નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભાજપમાં ઉમેદવારી મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો છે। જાહેર કરાયેલા ઉમેદવારના નામના વિરોધમાં અને કથિત પગપૂરીના આક્ષેપ સાથે મહેન્દ્રસિંહ રાઠોડ વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા। જો કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે કાર્યાલય પર પોલીસની એન્ટ્રી થઈ હતી અને પોલીસે તેઓને અટકાવીને તાત્કાલિક બહાર કાઢ્યા હતા। બસ આવવાનો હેતુ સમગ્ર વડોદરાની જે નમ્રતા છે કમજોરી બની ગઈ છે। છાણીનો ફેલ એવો પટેલ એ જબરજસ્તી માંજલપુર મૂકી દેવાનો, એમને લાવનારી મંડળીઓ કઈ પેલી જોન ફેર કરનારી મંડળીઓ જે કોતરો ખાઈ ગયા એમનો બાપનો માલ હતો। હું અને વડોદરાની પ્રજા તો પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે, રાજકીય પ્રયોગશાળા થઈ ગઈ છે વડોદરા। અને કોઈ દિવસ યોગેશ કાકાએ પોતાનો પરિચય પટેલ તરીકે નથી આપ્યો, સાચા બરોડિયન તરીકે આપ્યો। અને યોગેશ કાકા શિવજીના ભક્ત હતા, એક વડોદરાને અલગ ઓળખ આપી હતી શિવનગરી, અને સર્વ વર્ણ સર્વ ધર્મને સાથે ભેગા રાખીને ચાલનારા હતા। એમના વારસદાર તરીકે જયારે ડમી ફોર્મમાં નિલેશ રાઠોડ મેયર 6 મહિના બનેલા છે, અને વડોદરાની અંદર નહીં માંજલપુરમાં બહુ સંનિગ્ધ કાર્યકર છે, નિષ્ઠાવાન કાર્યકર છે, એમને તમે ચાન્સ આપો। આ તમે કયા હેતુથી આને લાયા છો? તમે જે છાણીમાં ફેલ છે, આખી ભાજપની પહેલા હરાઈ હતી એને, આ એક છે જેને 50 લાખ રૂપિયા આ છાણીના પટેલો કે છે આગેવાનો, એ 50 લાખ રૂપિયા આપીને હરીશની કોંગ્રેસમાં ટિકિટ। ના આઈંગાડી સાહેબ, આ જાહેર કાર્યાલય છે સાહેબ, આ રીતે તમે વાત ના કરો મારી સાથે। ક્યાં મારે મળવું છે ને, આ અમારા પૈસા બનેલું કાર્યાલય છે એ સાહેબ, એ કોઈ મોટા ગવર્નર નથી સાહેબ, એ ગવર્નર નથી સાહેબ, તો મેં મળીશું ને સાહેબ, અમારું કાર્યાલય છે। આના સાહેબ આ રીતે ના કરો મારી સાથે, મારી સાથે આ વસ્તુ નહીં કરવાની, અને તમે ઉપરથી લઈ લો। આ સાહેબ એ કઈ અહીંયા આપતા નથી, એ કોઈ આપતા નથી અમારા વડોદરાના, જવાબ એમને સ્પષ્ટીકરણ આપવું પડશે। સાહેબ એ રીતે ના કરો, મહેરબાની કરીને કરો। હું વડોદરાનો કયો આગેવાન છું, હું કોઈ અહીંયા બુટલેગર નથી, આતંકવાદી નથી સાહેબ, મને એમને મળવા દો। તમારે મને સહયોગ આપવો જોઈએ સાહેબ, તમે અમારા રક્ષક છો, આ લોકોના ગુલામ નથી સાહેબ। હવે આ ના બોલાય છે, વડોદરાની અવાજ આવી છે, ના દબાવાય સાહેબ, તમે અમારા રક્ષક છો સાહેબ, તમે મને મળાવો સાહેબ, તમારે આ કામ કરવું જોઈએ। તમે વડોદરાના ટેક્સના જનતાના પગાર દો છો સાહેબ, તમે પૂરમાં બી અમને હાથ દો છો સાહેબ, અમે વધીએ ત્યારે તમે હાથ દો છો, આ લોકો લઈ આવતા, આ લોકો ટેક્સ મારી સાહેબ, તમે અમને મળાવો ને સાહેબ, હું વડોદરા માટે કહું છું, મારા માટે નહીં સાહેબ। સાહેબ મને ઉપરથી લઈ જાઓ, વડોદરાની જનતા સાહેબ, હું પોલીસનું ખોટું દેખાડું નથી સાહેબ, તમારી ખોટી નોંધ લે છે વડોદરાની પ્રજા સાહેબ, હું વડોદરા માટે બોલવા આવ્યો છું, મારી લાગણી સમજો સાહેબ, તમે આવું ના કરો સાહેબ। હું મારા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યો સાહેબ, તમે સમજો યાર સાહેબ, તમે સમજો, આવું ના કરો સાહેબ, સાહેબ સમજો મારી વાત। આ એમના બાપનું કાર્યાલય નહીં સાહેબ, તમે જુઓ તાળા મારીને ભાગી ગયા છે। આ આપણા વોટે જીતનારા આજે તાળા મારીને ભાગી ગયા છે। આ લોકો, આ વડોદરાની લાગણી આ લોકો જુઓ, જબરજસ્તી ઠોપવા માંગે છે હિટલર સાહેબ। એ આપણે પેલો છાણીનો ફેલ એ પટેલ આપણે ક્યાં ચલાવવાનો છે? કેમ નથી ભાઈ? માંજલપુરમાં પટેલો નથી ભાઈ, અને તમારે વર્ણવાદ ફેલાવો જરૂરી છે। યોગેશ કાકા જયારે કોઈ દિવસ વર્ણવાદની વાત નથી કરી, એ એમના પોતાના ડબી ઉમેદવાર તરીકે જયારે ક્ષત્રિયને પસંદ કરતા હોય અને એક મેસેજ મોટો આપતા હોય, તો તમે એમની મૃત્યુ સમયે બોલેલા શબ્દ બી પાડવા તૈયાર નથી, પગપૂરીઓ લાવો છો। આ વડોદરાની જનતા નોંધ લેજો, મેં તો મરતા સુધી વડોદરા માટે લડી, પણ હવે વડોદરા સાચવવામાં મદદ કરજો। કાલથી આપણે માંજલપુરની આજથી જ માંજલપુરની જનતાને આપણે નોંધ લેવડાવવાની છે કે આપણે ભાજપને પ્રેમ કરીએ છીએ, આપણી ખુશી છે, મજબૂરી નથી। આ લોકો આટલી દાદાગીરી મારે છે ને, એનો મતલબ એવો છે તમને પ્રજાના વોટ નહીં જોઈતા, સીધા ઈવીએમ માંથી વોટ કાઢવાનો છો તમે, સીધા ઈવીએમ માં છે, એટલે તમને ઈવીએમ પર ભરોસો છે, પ્રજા પર ભરોસો નથી। માટે વડોદરાની જનતા હવે જાગો, મારા મૃત્યુ પછી નહીં તો મારા દેશનામાં બી ના આવતા। જય માતાજી, જય મા કરણી। ચોરી લેવાની જબરદસ્ત, રામ મંદિર માંથી ચંદા તો ચોરી લીધા, હે રામને છેતરી ગયા, વડોદરાની જનતાને છેતરવા આવ્યા। રામ મંદિરમાં આવી પૂજોમાં તારા માર્યા હોત તો જનતાને તારા મારી નહીં ગયા,
હે તઈ તારા માર્યા હતો રામ મંદિર અયોધ્યામાં તારા માર્યા હતો આ ચોરો ચોરી ગયા તઈ હે ઈવીએમ માંથી વોટ કાઢવાના સીધે સીધા પબ્લિકના વોટ નહીં જોઈતા આ લોકોને માંજલપુરની જનતા આ વખતે તમે પરિવર્તન માંજલપુરથી લાવજો જો આ લોકોએ ટિકિટ ના બદલી ને તો પરિવર્તન વડોદરાથી લાવજો તમે આ યોગેશ કાકાની આત્માને તો શાંતિ મળશે આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી